કર્યો ને ત્યારે શિશુપાલ પણ આવ્યો હતો, બધા રાજાઓ બોલાયા હતા. હવે શિશુપાલ ભગવાનને ગાળો દે કરે, બહુ જ ગાળો દે. ભગવાન આમ છે ને તેવા છે ને બોલા 99 ગાળો દીધી ભગવાનને. ભગવાન કે 99 સુધી કાંઈ બોલવું નથી, 100મી કે ને એટલે વાળો ચડાવો હોય. 100 ગાળ પૂરી થઈ ભગવાને ગઈ. પછી શિશુપાલ ચક્ર મોકલ્યો, સહાટ કરતું. શિશુપાલનો વધ થઈ ગયો. પછી એ ચક્ર પાછું તો લાવવું પડે ને. પછી એ ચક્ર પાછું આવ્યું. પાછું આવે ને એના આંગળીમાં ભગવાનને થોડુંક લોહી નીકળ્યું. તાત્કાલિક એ ચક્ર આમ લાગી ગયું હાથમાં, આંગળીમાં લોહી નીકળી ગયું ભગવાનને. એટલે પછી તો કોઈ પાટો ગોતવા જાવ ને આંતે દવા આવી ત્યાં દ્રૌપદી ઉભા હતા, ત્યાં હાજર જ હતા. દ્રૌપદી પોતાની સાડી સરસ મજાની હતી, બહુ તહેવારમાં પહેરેલી હતી, સારામાં સારી સાડી હતી. અને એ થર્ડના તોડીને કાપી અને ભગવાનને પાટો બાંધી દીધો. એટલે ભગવાને એ જે પાટો બાંધ્યો, રક્ષા સૂત્રનો પાટો, ભગવાનની રક્ષા થઈ. એટલે ભગવાન આશીર્વાદ, હું ગમે ત્યારે તારી રક્ષા કરીશ, કોઈ પણ સંકટમાં તું મૂકીશ ત્યારે હું તારી કાયમ રક્ષા કરીશ. એટલે આપણે જોયું કે દ્રૌપદીના ચીર જેટલા એના અંદર ઓલા હતા દોરા રેસા, એટલા 999 ચીર ભગવાન પૂરે છે. એ પણ એક વાર્તા છે. પછી એ રીતે પછી અભિમન્યુની વાર્તા છે. અભિમન્યુને યુદ્ધ કરવા માટે જાય. એમાં શું થયું, અર્જુનજી હતા ને એ અને કૃષ્ણ ભગવાન એ તો પાતાળ લોકમાં ગયા કોઈ રાક્ષસને મારવા માટે, અને ભીમસેનને એ બીજી જગ્યાએ મોકલી દીધો. આ દ્રોણાચાર્ય આવી રચના જેવી કરી છે કે આના મોટા મોટા યોદ્ધા બધા જતા રહીએ અને અભિમન્યુ એટલો વધે. એટલે પછી અભિમન્યુ વધ્યો અને પછી કુરુક્ષેત્રનું જે યુદ્ધ હતું ને 18 દિવસનું, એના પહેલા અભિમન્યુનો ચક્રાવો 7 કોટાનું યુદ્ધ હતું. હવે અભિમન્યુનો 6 કોટા તો એને માતાના પેટમાં શીખેલો હતો, પણ જયારે એની માતાને ઊંઘ આવી ગઈ ને એટલે હોકારો નો આપ્યો. અને પછી અભિમન્યુનો હોકાર પેટમાંથી આપ્યો, મામા હું આપણું વાત કરો તમે તારે. એટલે ખબર પડી કે આ તો અભિમન્યુ પણ સાંભળે. એટલે ભગવાને અહીંયાથી વાર્તા કરી બંધ. એટલે 6 કોઠાની યુદ્ધ એ માતાના પેટમાં અભિમન્યુ શીખીને આવ્યો હતો. પછી એ અભિમન્યુ યુદ્ધમાં જાય છે. એટલે કુંતા માતાને થયું કે આ અભિમન્યુ એકલો છે, ભીમસેન નથી, અર્જુનજી નથી, કૃષ્ણ ભગવાન નથી, એટલે આ બધા છે નહીં, તો આપણે શું કરશું? તો પછી કે કુંતા માતા એક રાખડીમાં મંત્ર જ આપે, બધા પુણ્ય મૂકે, યુધિષ્ઠિરનું, અર્જુનજીનું, સહદેવનું, બધા પોતાનું, બધા લોકોના પુણ્ય મૂકે કુંતા, અને રાખડી બાંધે છે. કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી રે, દીકરા દુશ્મન દસ્તે દેખી તારી આંખડી રે, મારા બાલુડા હો બાળ તારા પિતા ગયા પાતાળ રે, મામા શ્રી ગોપાળ કરવા કૌરવ કેરો સંહાર. કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી રે, કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી રે. પેલા કોટામાં ગુરુ દ્રોણ આવે છે, એ રીતે બધા નોખા યુદ્ધ આવે. 6 કોટા સુધી બધા યુદ્ધ નોખા. પછી 7મો કોઠો આવે ને એટલે બધા યુદ્ધ એક જગ્યાએ ભેરા થઈ ગયા, બધા થી. પેલા કોઠા હારી ગયો, એ આવ્યો, બીજો હારેલો આવ્યો, ત્રીજો હારેલો, ચોથો, 5મો. 6 કોઠામાં જે હારી ગયા હતા ને એ બધા છેટે 7મા કોઠામાં ભેરા થયા. અને 7મા કોઠામાં પછી ભીમનો છોકરો ઘટોત્કચ જતો 6 કોઠા સુધી સાથે રહ્યો, પણ એ બેને બોલવાનું થઈ ગયું. એટલે ભીમસેનનો છોકરો જતો રહ્યો. પછી એને જે ઓલી રક્ષા બાંધી હતી ને કુંતા માતાની, એ ભગવાને પહેલા જયારે એટલે બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યા કે આ તે શું બાંધ્યું હાથ ઉપર, કે આ તમારી માતાએ રક્ષા રાખડી બાંધી દીધી કે હું યુદ્ધમાં હારું જ નહીં. તો કે એમાં એક માજી જીતી ગઈ એવું થઈ છે, તું તો યુવાન, તારું પરાક્રમ તો દેખાય નહીં, જીતી જા તું તો જસ કેને મળે? માજીને મળે ને. માજી રાખડી બાંધી હતી ને એમાં તું જીતી ગયો. તો કાંઈ એ વાત તો સાચી, એને રાખડી અહીંયાથી તોડી નાખી. પણ ભીમસેનનો છોકરો ઘટોત્કચ હતો ને એમાંથી એક દોરો લઈ અને બાણ હારે બાંધી દીધું, બાણના પાંચ હારે. તો એ તાકાત હતી, કોઈ મારી નતો એમ પણસમાં. પછી ભગવાને વળી બીજું રૂપ લઈને પણસમાં જે દોરો બાંધ્યો હતો એ પણ કાઢી નાખ્યો. ત્યારે ને કેટલી તાકાત હતી, નાનકડી શેત પર દોરો લઈ જાય ને તો પણ એવી તાકાત. એટલે એમાં જે આ રક્ષા રાખડીઓ છે ને એ ખાલી દોરો નથી, બહુ મોટી તાકાત હોય છે. એટલે આ રીતે આપણે પ્રાચીન સમયમાં જોઈએ. હવે આપણે આધુનિક ઉપર જઈએ, હવે આપણા નવા યુગમાં. રક્ષાબંધન સૂરજમાં આગ છે, ચાંદમાં દાગ છે. સૂરજમાં આગ છે, ચાંદમાં દાગ છે, પણ ભાઈ અને બહેનોના પ્રેમ અથાગ છે. ભાઈ અને બહેનોના પ્રેમ એ તો અથાગ છે. એટલે ભાઈ અને બહેનોનો પ્રેમ છે ને એ બહુ અથાગ કહેવામાં આવે છે. એટલે બહુ મહત્વનું છે કે જે બેન છે
એ ભાઈને તિલક કરે છે. એટલે ત્રીજું નેત્ર છે એ ભાઈનું ત્રીજું નેત્ર ખોલવામાં આવે છે કે તારે મને પણ બેન માનેશ, એમ દુનિયાની બધી બહેનો છે એને તારે બહેનો માનવાની, અને ધર્મનું, બહેનોનું, પરિવારોનું, માતાઓનું તારે રક્ષણ કરવાનું છે. અને તિલક અક્ષરથી જે ચાંદલો કરે છે એ પણ બહુ પવિત્ર માનવામાં આવે છે. અને પછી રાખડી બાંધે એટલે ભાઈ અને ભેટ પણ આપતા હોય છે. આ રીતે ભેટ આપી અને એકાબીજાને બંધનમાં કાયમ એકાબીજાને મદદ કરવાનો એવી એકાબીજાને પ્રતિજ્ઞા લે છે કે તમે જ્યાં સુધી હશો ત્યાં સુધી કોઈ જાતનું તમને મુશ્કેલી આવવા દઈશ નહીં. આ રીતે રહે છે. અને હવે એવો જ એક આધુનિકમાં જેને બહુ જ ભોગ આપ્યો છે, આખું એક જે કુટુંબ એવું છે ને એનો ખરેખર ઇતિહાસ આવો જ છે. બહુ જાણવા જેવો ઇતિહાસ છે આખો, કેવો એને ભોગ આપ્યો છે. એ જુનાગઢનો ઇતિહાસ છે આખો. રા નવઘણ એના પરિવારે કેવો ભોગ આપ્યો છે ને, જહાલ બેન ને મુશ્કેલી પડે ત્યાંનો ભાઈ નવઘણ કેવી રીતે આવે છે એ થોડુંક તમને ઝલક આપી દઉં, કહી દઉં થોડું. હવે જુનાગઢની અંદર રાજા સોલંકીનું રાજ હતું. ત્યારે રા નવઘણ એક નાનો હતો. ત્યારે થયું કે આ દુશ્મનના ત્યાં જે એક બાળક જન્મો છે ને એ મોટો થઈ છે તો પાછો આપણું રાજ લઈ લેશે. પછી એને રા નવઘણના પિતાને થયું કે આ મારા દીકરાને હું બીજે ક્યાં મૂકી આવું. તો દેવાએ બોદલને ત્યાં પોતાનો દીકરો મૂકી આવે છે. ધીમે ધીમે એ દીકરો 10-12 વર્ષનો થાય છે. 12 વર્ષનો થાય પછી ખબર પડી કે અહીંયા તો રા નવઘણ દેવાએ બોદલને ત્યાં છે આહિર છે, એને ત્યાં મોટો થયા 12 વર્ષનો થઈ ગયો છે કે હવે જો મોટો થઈ જશે ને તો તમારું રાજ લઈ લેશે તમારું કે. રાજા પછી બોલાવે દેવાજ બોદલને કે તમારા ત્યાં કે નવઘણ ઉછરે કે ના ના તો તમે લેતા આવો, હાલો જે હોય અહીંયા ગમે તે ચિઠ્ઠી લખો ઘરે, તમારે હવે ઘરે જવાનું નથી. દેવાજ બોદલ પછી ચિઠ્ઠી લખે ઘરે અને એમાં ખાલી જગ્યામાં એવું લખે રા રાખીને વાત કરજો. નવઘણે તારે સોંપી દો ને બધું લખે તો કાઉન્સમાં એટલું લખે રા રાખીને વાત કરજો. એટલે આ ભાષા કોઈને સમજાણી નહીં. એટલે રાને તો તારે સાચવી રાખવાનો, ગમે તે રીતે તું અહીંયા પ્રયત્ન કર. એટલે જે દેવાજ બોદલના ઘરના હતા ને એને એના પુત્ર અને દીકરો હતો ઉગો, બે હરખી ઉંમરના જ હતા. ઉગો હતો અને બેન જહાલ, આ ત્રણેય ભાઈબંધ એક જ જગ્યાએ ઉછેરતા હતા. હવે ઉગાને પોતાને તૈયાર કર્યો, રા નવઘણ બનાવ્યો અને ઉગો પછી આવ્યો રાજાના દરબારમાં. અને પછી રાજાએ પૂછ્યું તારું નામ? કે મારું નામ રા નવઘણ. બીજો છોકરો ન ગયો, હું તો ઉગો. પાછો ન બોલ્યો કે ના હું પોતે રા નવઘણ છું. પછી એના પિતાને પણ પૂછ્યું કે આ રા નવઘણ છે? કે હા રા નવઘણ છે. તો હવે તમારે આને તલવાર મારીને માથું જુદું કરી દેવાનું, તમારા હાથે માથું જુદું કરવાનું. પોતાનો દીકરો હોય તો ન કરે ને કોઈ, પણ એ દેવાએ બોદલે હાથમાં તલવાર લીધી, જય મુરલીધર જે હાથમાં માથું જુદું પડી જાય. હજી આટલું બધું દુઃખ સહન કર્યું છતાં રાજાને વિશ્વાસ ન બેઠો. હજી કદાચ કે આ એનો દીકરો ન હોય અને કદાચ રા નવઘણ ન પણ હોય તો પછી કોઈ એવું કીધું તો એવું કરો, એની આંખો છે ને એ કાઢી લો અને અહીંયા મેદાનમાં મૂકો અને પછી એની માતાને બોલાવો. એની માતા આવે ને પછી એને આંખો કોઈને હાલવાનું, આંખો કચરી નાખવાની અને આંખમાંથી એક આંસુ પડવું જોઈએ નહીં. દીકરો છે તો આંસુ આવવા મળશે, રોવા મળશે તો આપણને ખબર પડી જશે હાથી. અને એની માતા કઠણ થઈને આવ્યા, દિલમાં પથ્થર રાખી લો, તારા દીકરાની આંખો પગ મૂકવાનો. એટલે પોતે પગ મૂકે, એક આંસુડું પણ નથી આવતું. ત્યાં રાજાને થયું કે ના વાત તો સાચી, કઈ વાંધો, પછી જવા દઈએ. પછી એ રા નવઘણ મોટો થઈ જાય એટલે જુનાગઢની ગાદીમાં આવી ગયો. બહુ તાકાતવાળો હતો માણસ, જુનાગઢની ગાદી સંભાળી. હવે જુનાગઢ ને સોરઠમાં દુકાળ પડ્યો હારો, જેમ અત્યારે પોરબંદર ને દ્વારકા ને બધા 6 અડધો ઇંચ 2 ઇંચ એવો વરસાદ છે. એ દુકાળ પડ્યો એટલે જહાલના લગ્ન તો થઈ ગયા હતા. જહાલને થયું કારણ દુકાળ પડ્યો હવે કરું છું. એના જે એના મિત્ર મંડળ જે આજુબાજુના પડોશી બધા હતા ગામના એ બધા લોકો કે સિંધ પ્રાંતમાં વરસાદ બહુ સારો, તો આપણે એ બાજુ જઈ તો કે ચાલો સિંધમાં જઈએ. તો બધા પોતાના માલ ઢોર ના હાથે બધું લઈ અને સિંધ પ્રાંતમાં નીકળ્યા જવા માટે. સિંધ પ્રાંતમાં જાય, જતા જતા ગયા પછી સિંધ પ્રાંતમાં જઈ અને ત્યાં દુષ્કાળ વિતાવે. એકવાર રાજા શિકાર કરવા નીકળેલા, સિંધનો રાજા અમીર સુમરો, એ ફરતો ફરતો ત્યાં આવ્યો અને એના સૈનિકને કે પાણી તો લેવા નેસડામાંથી. તો એ પાણી લેવા આવ્યો તો નેસડામાં સૈનિક પાણી લઈ અને રાજાને વાત કરી અહીંયા કે કોઈ એક આહિરની વહુ છે એ બહુ સરસ છે રૂપા, તમે રાજકુમાર તમારી રાણી પણ એવા નથી, એવા સરસ છે કે રૂપાળા. તો રાજા કે શું અમીર સુમરો કે એવું છે? હા તો પછી એને કહ્યું કે તમારે રાજદરબારમાં આવવાનું પાણી લઈને અને મારે ત્યાં આવવાનું. તો પછી સૈનિક કહેવા ગયો તમારે રાજદરબારમાં આવવાનું કે અત્યારે મારે વ્રત છે 3 મહિનાનું, હું અત્યારે વ્રત છે ત્યાં સુધી ક્યાંય આવીશ નહીં. તો ભલે કે પછી એને સૈનિકો ફરતે ગોઠવી દીધા. પછી સૈનિકો ગોઠવી દે છે અને પછી એના ઘરના કહેવાય તમે ગમે તેમ કરી મારો ભાઈ રા નવઘણ જુનાગઢમાં ગાદી ઉપર બેઠો.
એને તમે આ હું ચિઠ્ઠી લખી આપો ને એ તમે મારા ભાઈને આપો કે એટલે ભલે કે પછી એના ઘરના ખબર ન પડે એ રીતે ચિઠ્ઠી લઈ અને જાય છે. અરે અને જો ચિઠ્ઠી મોકલે અને વળી વાંચે નવઘણવીર. અરે રે સિંધમાં રોકી મને શું મળે ઓલો મને હાલવા ન દે હમી દીદી દીદી. અરે મને હાલવા ન દે હમી. જેમ કુવે કદ આવ્યા અને નદીએ જે ખોટાની જેમ કુવે કદ આવ્યા અને નદીએ જે ખોટાની હાયલા અમે હાયલા સિંધમાં વળતવા. અરે રે અરે રે મને રોકી હોમરે શરીર. હવે અમે સિંધમાં દુકાળ પડ્યો ભાઈ એટલે અમે ગયા સિંધની અંદર ગયા સોરઠમાં દુકાળ પડ્યો દુકાળ પાસ કરવા ગયા હતા ભાઈ. હવે તું વહેલો જો નહીં આવ 3 મહિનામાં કદાચ જો તારે આવવામાં મોડું થાય ને ભાઈ તમારી ચૂંદડી લેતા આવીએ સમસરમાં મને ઉડાડી દઈશ હું નહીં જીવું. આ રીતે સુરતની ભૂમિમાં આવા તો જે પરાક્રમી ભાઈ બેન પુરુષ કેવા છે આવી સુરત ભૂમિ. સોરઠ ધરાના સાંચરો અને જને ના જોયો એ ઊંચો એ ગઢ નીરનાર એ જે નાયો નહીં ગંગા કે ગોમતી. અરે એનો એરે ગયો અવતાર સોરઠ ભૂમિમાં જ ન ગયા હોય ગિરનાર જેને ન જોયે ને એનો અવતાર એડે ગયો એમ કહે. એટલે આ રીતે અડી કડીને નવઘણ કુવો જેને ન જોયો ને એ જીવતો મુવો. આવો તો સોરઠનો ઇતિહાસ છે. એટલે આ ભૂમિમાં એવું પાણી છે કે એને કેવા બાપ કેવો દીકરાને આપી દે માતા રોયા વગર કરીને કેવા એની તાકાત જો આહિર કુંડી આવી રીતે રોયા વગર બધું પોતાનો દીકરો આવું કરે. આવી જે સોરઠ ભૂમિની તાકાત છે એ પણ ભાઈ પછી તરત આવી જાય છે. હવે અહીંયાથી નીકળે છે રા નવઘણ. હવે થયું ટાઈમ બહુ ઓછો હતો. ખોડિયાર માને પ્રાર્થના કરી હે માતા હવે મારે કરવું શું ટાઈમ ઓછો અને કે મારા બેન નહીં રહે મુશ્કેલી થઈ છે. તો ખોડિયાર માએ કીધું કે જા બેટા હું તને વરદાન આપું છું કે હું કાળી ચકલી થઈને તારા ભાલા ઉપર આવીશ ત્યારે તું માનજે કે મારી આવી ખોડિયારમાં આવ્યા છે. થબડાક 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 કરતા આખું સેના લઈને નીકળો જબરજસ્ત મોટી. અને પછી તો દરિયા પાસે આવ્યા. જય માં વરુણી જય માં ખોડિયાર પ્રાર્થના કરી. ચાલો ચકલી થઈને કાળી ચકલી થઈને બેસી ગયા ભાલા ઉપર. પછી તો એના બધા રથ ને બધા ઘોડા હતા જવા દે તબડાક તબડાક દરિયાની અંદર પાણી થોડુંક જ પાણી હતું કાંઈ નથી. પછી ગયો રમરમાટ. પછી અમીર હતો એની સાથે યુદ્ધ કર્યું અને વિજેતા થઈ અને બેન જહાજને લઈ અને પાછો જુનાગઢ આવી ગયો. આ રીતે સૌરાષ્ટ્રની ભૂમિનું આવા લોકો આવા બહેનો માટે કે પોતાના વચન માટે કેવા ભોગ આપે આ સત્ય હકીકતો બધી છે. આવા મહાન મહાન બની ગયા. એટલે બહેનોનું જે મહત્વ છે ને ભાઈ બહેનું એ ખરેખર વર્ષોથી પરંપરા આવે છે. એટલે ભાઈ ગમે તે મુશ્કેલી હોય કે ધંધા ઉદ્યોગ ક્યાંય કે વેપાર વ્યવહાર બેવતા આજની તારીખમાં આપણે એકાબીજા સાથે સંકળાયા છીએ ખૂબ મદદ કરીએ છીએ. આપણો ઇતિહાસ વર્ષોથી આવે એ આપણે આજે આ ઇતિહાસ જોયો કે ભાઈ બહેનનો પવિત્ર પ્રેમ કેવો હોય છે એકાબીજાને કેટલા મદદ કરે છે કેવી નિસ્વાર્થ ભાવના હોય છે. એટલે આ તહેવાર વિશે આપણું મેં કીધું. આમાં જે સારું લાગ્યું એ ગ્રંથની વાત હોય છે એમાં જે ખરાબ હશે એ કદાચ મારા તરફથી કહેવાય ગયું છે. જેમ હંસને આપણે દૂધ અને પાણી આપીને જેમ હંસને દૂધ અને પાણી આપો ને તો એ હંસ છે ને દૂધ પી જાય અને પાણી રહેવા દે. એમાં હંસ રૂપી આપ ચાત શ્રીઓ ભાઈઓ ને બહેનો તમે સારી મારી વસ્તુઓ ગ્રહણ કરજો. અને જો કે મારાથી ખરાબ બોલાઈ ગયો હોય ખરાબ કંઈ કહેવાય ગયો હોય તો એને આપ છોડી દેજો. આપ હંસ રૂપી છો. હવે ભાઈઓ ગમે તેવું ન બોલો પણ લોકોને ગમે તેવું બોલો. જય શ્રી કૃષ્ણ જય.